જય સ્વામિનારાયણ. ગઢપાળથી આ વર્ષના ચોમાસાના પ્રથમ વરસાદ આદ્રા નક્ષત્ર 2 દિવસથી વરસી રહ્યું છે. અત્યારે પણ વરસાદ ચાલુ જ છે, પ્રમાણસર છે, નુકસાનકારક પણ નથી અને ફાયદાકારક વધારે છે. ગોપીનાથજી મહારાજને કૃપા છે. ગઢડું મોજમાં છે વરસાદને કારણે. અત્યારે સંધ્યા આરતીનો સમય છે. સનાતન ધર્મના તમામ મંદિરો, શિવ મંદિર હોય, રામ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય કે માતાજીના મંદિરો હોય, જ્યાં મૂર્તિમંત પ્રભુ બિરાજતા હોય ત્યાં અત્યારે સંધ્યા આરતીનો સમય હોય છે. આપ સૌ જાણીએ છીએ. આજે મારી વાતની શરૂઆત આપ સૌ સમક્ષ સંધ્યા આરતીથી કરું તો મને મજા આવશે. 2 કડી બોલું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામે. જય સદગુરુ અવસર કરુણાને કરુણા બહુ કીધી, પ્રભુ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ ગમ કરી. જય સદગુરુ. આ આરતી પછી તરત જ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોમાં જે બોલાય, હનુમાનજી મહારાજની જય, શ્રીનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, રાધારમણ દેવની જય, ગિરાજી મહારાજની જય, મહારાજની જય. ત્યાર પછી ધૂન, પ્રસ્થાપિત ધૂન છે. રામ કૃષ્ણ ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ. નારાયણ હરે, શ્રીમન નારાયણ હરે, શ્રીમન નારાયણ હરે, શ્રીમન નારાયણ હરે. વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે, જય જય વાસુદેવ હરે. રામ કૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ, રામ કૃષ્ણ ગોવિંદ, જય જય ગોવિંદ. નારાયણ નારાયણ. સંપ્રદાયની
સ્થાપિત પરંપરાગત છે. પછી કે આ સનાતનવાળા નથી, આ ફલાણા નથી, આ ઢીકડા નથી. તો સંપ્રદાયના મહાન આચાર્ય પરંપરા શ્રી કૃષ્ણ સંપ્રદાય, એમાં હવેલી પણ આવી જાય, વૃંદાવન પણ આવી જાય, દ્વારકા પણ આવી જાય અને ગઢપુર પણ આવી જાય. વિતંડાવાદ એ આપણી પ્રકૃતિ છે. એક સંવાદ છે, મારી દ્રષ્ટિએ સંવાદ છે. સંવાદ હોવો જ જોઈએ, તો જેમાંથી નિષ્કર્ષ નીકળે. દૂધને જમાવવું, દહીં બને, દહીંને વલોવવું, અને વલોણા પછી માખણ નીકળે. એમાં એક વલોણ છે, સંવાદ છે, વિવાદ છે. એને હું મારા અનુભવે વલોણ ગણું, સામાજિક વલોણ. જેમ સનાતન ધર્મના જાતિ જ્ઞાતિના વાડાઓ નક્કી થયા. વર્ણાશ્રમ ધર્મ આપણે જેને કહેવામાં આવે છે, વર્ણાશ્રમ ધર્મ છે. આપણે આપણા વર્ણ પ્રમાણે આપણે કામ કરીએ. કાઠી જો ક્ષત્રિય હોય, ક્ષત્રિયમાં કાઠી કુળ આવતું હોય, ક્ષત્રિય ધર્મ માટે લડવું, ઝઘડવું, એ વર્ણાશ્રમ ધર્મ છે, વર્ણાશ્રમનો ભાગ છે. કર્તવ્ય કર્મ કીધું છે. ભગવદ્ ગીતામાં આપ સૌ જાણો છો કે કર્તવ્ય ધર્મથી, કર્તવ્ય પરાયણતા, કર્તવ્યથી મોટો કોઈ ધર્મ જ નથી. પછી હું ક્ષત્રિય હોઉં અને મુકટો પહેરી અને યજ્ઞ કરાવવા બેસી જાઓ, મૂંડો લાગુ. મારી દ્રષ્ટિએ શોભે. યજ્ઞ કરવા માટે તો ભૂદેવોને જ, બ્રાહ્મણોને જ અધિકાર છે. કોઈ પણ ધાર્મિક ક્રિયા એ વર્ણાશ્રમ ધર્મ છે. ઠીક છે, સમય અનુસાર યુગ પલટે, પ્રથા, પ્રચલિત પરંપરા પલટે, બદલે તો હાલ્યા કરવાનું છે. આજની વાત ટૂંકમાં પૂર્ણ કરી. ગઢપુરમાં ગોપીનાથજી મંદિરની આરતી અને ધૂન આપની સમક્ષ રજૂ કરીને રજા લઉં છું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આપ સૌને ગોપીનાથજી મહારાજ આધા નરવા રાખે, ક્ષેમ કુશળ રાખે, એવી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સાથે
થઈ. મારા જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય અવગઢપુર ધામ.